રાજકોટમાં લોકમેળો અને ખાનગી મેળા હવે ચકડોળે ચડ્યા છે। માર્ગ મકાન વિભાગે નિયમોને લઈને ક્ષતિ કાઢી છે, જેમાં ડોક્યુમેન્ટ્સ અને નવા નિયમો લેખિતમાં માંગવામાં આવ્યા। એસઓપી સુધારા સાથે રાહતના નિયમો લેખિતમાં માંગ્યા। લેખિત નહીં મળે તો ક્લિયરન્સ જ નહીં મળે। મેળામાં ભાગ લેનારના પૈસા ફસાઈ જવાની પણ આશંકા છે। આ મેળામાં 238માંથી હજી 150 વિભાગો ખાલી છે। જે અમને કલેક્ટર સાહેબે બાંયધરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ, ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે। જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએનબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી, તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં। તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે। અને ખાસ કરીને અમે રાઇટ ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરાજી બોલીને પછી પૈસા ભરી ફસાઈ ન જાય, એનું ખાસ તકેદારી ધ્યાન રાખ। જે કલેક્ટરે નિવેદન જાહેર કર્યા પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આરએનબીના અધિકારી જે કહે છે કે ભાઈ અમારી પાસે કોઈ લેખિત નથી, તેથી રમકડાવાળા અને ખાણીપીણા સ્ટોલવાળા પણ મૂંઝાય છે કે કદાચ મોટી રાઈડો નહીં થાય તો અમારું શું થાય।